પ્રાપ્તિ કેટલી બધી મોટી થાય, પણ એને સમજપૂર્વક કરીએ. દરેકના જીવનનું કોઈ ડેસ્ટિનેશન હોય, હોવું જોઈએ. ધ્યેય વગરનું જીવન નકામું છે. આપણું ધ્યેય છે સર્વાંગી સુખી થવાનું. એમાં આપણે આ માર્ગે ચાલ્યા જ છીએ. સ્વામીજી એક વાત કહેતા કે અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી, બાપાએ અમને એમના જેવા સુખી કરી દીધા. શોર્ટકટ સ્વામીજીએ અને એમના જીવનનું આ રહસ્ય છે. તો અમે કાંઈ કર્યું નથી, તો શું કર્યું આપણે? બાપાના આશીર્વાદ આપી દેવા આપણે. તો એમણે પહેલું એ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષો અને વિશેષ પ્રકારે યોગી બાપાના જીવનમાં ડૂબેલા રહ્યા. આપણે એટલું જ કરો બસ, બીજા સાધન તો ના થાય. પણ મોટા પુરુષના જીવનમાં ડૂબેલા રહીએ, અને ડૂબેલા રહ્યાનો અર્થ એવો કે તમે સંસારમાં તમે ત્યાગા સદા માર્ગે છીએ. પણ દરેકને છે આ હોય, બુદ્ધિ લાગે એટલે પ્રસંગો ઊભા થાય. તો પ્રસંગે સ્વામીજી એમના જીવનમાં પાછા વર્યા અને બુદ્ધિનો આધાર ન લીધો, ભજનનો આધાર લીધો. ડૂબ્યા મીન્સ કે ભગવાન સ્વામિનારાયણ જીવનમાં જોઈએ તો એક પ્રસંગ મને બહુ, ઘણા પ્રસંગો છે મને બહુ ગમે છે કે દાદા ખચ્ચરના દરબારમાં મહારાજ બિરાજમાન હતા. એ કાઠિયાવાડી પ્રજા કેવી છે તે વખતે, આ 200 વર્ષથી 240 વર્ષ 42 વર્ષ થયા મહારાજના પ્રાગટ્યને. પછીના 20 વર્ષે એટલે મહારાજ ત્યાં પધાર્યા. એટલે 225 વર્ષ પહેલાની વાત કરીએ આપણે, તો કેટલી આપણી ભાષામાં કહીએ તો અનગઢ અને અભણ અને બિલકુલ ખ્યાલ જ ના હોય એવી પ્રજા હતી. દાદા ખાતરના ફાધર તલવાર સજાઈ એટલે ધાર કઢાઈ આપણે કહીએ ને, પછી એ જતા હતા એટલે કેવી આ ધાર બરાબર તલવાર સજાઈ છે એટલે ટેસ્ટ કરીએ તો 6 માણસો મુસ્લિમો આ બાજુ નમાજ પડતા હતા, 6 આ બાજુ હમામી વચ્ચે રસ્તો હતો. એટલે એમણે એક તલવાર કાઢી નામ વીજી એટલે 6 ના ડોકા એક હાથે કાપી કાઢ્યા. કેવી કેટલી કેટલી અનગઢ પ્રજા છે. આવામાં ભગવાને કામ કર્યું. તો એમાં એવું બન્યું કે એક વખત ગામમાં દરબારનો છોકરો પસાર થતો હશે તો થૂક્યો. અત્યારે જો આ વસ્તુનો ખ્યાલ ગમે ત્યાં આપણા લોકો થૂકતા હોય, આપણા દાદર જોઈએ તો કોર્નરમાં ખૂણાઓમાં પાનની પિચકારીઓ માટે આપણે જોઈએ છે અત્યારે બી. તો 100-200 વર્ષ પહેલાં શું ના હોય? શું કહ્યું તો કોઈ મહાજન એટલે એ ગામના 5 વણિકો વડીલો એને મહાજન કહેવાય. શું કહે એના પર છાંટા ઉડ્યા. દરબારના છોકરાને તો પડી ના હોય. એ એટલે મહાજનને ભેગા થઈને હડતાલ પાડવીને બધું કંઈક નિર્ણય લેતા હતા. એ સમાચાર ભગવાન સ્વામિનારાયણ દરબાર ગૃહમાં બિરાજમાન હતા ત્યાં આવ્યા. તો મહારાજ જે પોઝિશનમાં બેઠા હતા એ પોઝિશનમાં ઊભા થઈને પગમાં ચાખડી કહીએ કે મોજડી કહીએ ધારણ કરવા ના રહ્યા અને સીધા ચાલ્યા ખુલ્લા પગે, અડવાણે પગે. ગુરુજી બ્રહ્મચારી કે મહારાજ મહારાજ એટલી સ્પીડમાં ચાલ્યા. અને જ્યાં મહાજન બેઠું હતું ત્યાં પહોંચ્યા. ગઢડું આવડું હતું, કેવડું હતું. અત્યારે તાલુકાનું ગામ છે, તે વખતે તો કેવું હશે, ખોરડાઓ જે છે ને, જઈને મહાજન જે વિચાર
ની આપલે કરતા હતા કે સ્વામિનારાયણના છોકરાએ આમ કર્યું આમ કર્યું, ત્યાં જઈને પ્રભુએ સીધા દંડવત ચાલુ કર્યા મહાજનને. મહાજન કે સ્વામિનારાયણ તમે કેમ? પછી મહારાજે હાથ જોડીને કહ્યું કે મેં સાંભળ્યું અમારો કોઈ દીકરો આ રીતે થૂક્યો, તમને છાંટા ઉડ્યા, એની હું માફી માગવા આવ્યો છું. વિચાર કરી ભગવાન કેવા. મહારાજ મહાજનના વિચારો ના બંધ કરી શક્યા. જો ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના શિષ્ય 14-15 વર્ષની ઉંમરે એ ત્યાંના રાજાના યુરિનને ટોયલેટ બંધ કરી શકતા હોય, મહારાજ તો કેટલા બધા સમર્થ હતા, છતાં મહારાજ જાતે ગયા અને માફી માગી. આવા કેટલા બધા પ્રસંગો એમના જીવનના. એવા ગુણાતીતાનંદ સ્વામીના, એવા ભગતજીમાં જાગા સ્વામીના, એવા શાસ્ત્રીનારાયણ બાપાના, સ્વામીજીના કેટલા પ્રસંગો આવે. એ ડૂબ્યાનો અર્થ શું કે આ પ્રસંગોમાં યાદ કરીને પ્રાર્થના કરીએ, મહારાજ અમારા ઘરમાં નાનું ચમકલું થાય, અમે ઝૂકી જઈએ એટલું કરી આપ્યું. પ્રસંગ ક્યાં ઊભો થાય? તમે સાચાનું ખોટો, હું સાચો ને તમે ખોટા. આ જ વસ્તુ હોય, ઘરમાં હોય કે અમારે મંદિરમાં હોય કે સોસાયટીમાં સમાજમાં હોય, તો ત્યાં આગળ આપણે આપણા અહંકારને છોડી દઈએ કે તું સાચો લે બાપા. હવે તો એથી આગળનું સ્ટેજ એ આવે, પછી છોડી દઈએ સારી વાત છે, પણ એમાં મહારાજને કહેતા સ્વામીજીના દર્શન કરવાનો ભાવ રાખીએ. કે કરતા હરતા પાડું મહારાજનું છે ને આપણા માટે સાત સ્વામીનું છે. એ ક્યારેય આપણું અહિત કરે જ નહીં. આપણું અહિત કરે જ નહીં. એ હિતકારી મૂર્તિ છે, મંગલકારી મૂર્તિ છે. આ વાતના વિચારને જો પામીએ તો પેલા 5 સૂત્રો આપ્યા છે ને સ્વામીજીના જીવનનું રહસ્ય છે. યોગી મહારાજ પાસે એવું જીવ્યા છે, એમના જીવનના પ્રસંગો ભૂલી ગયા છે, જતું કર્યું છે, ઝૂકી ગયા છે, મીન્સ કે નમી ગયા છે, ખૂબ સહન કર્યું છે, છેલ્લે ઓગળી પણ ગયા છે. આપણે આ વાત ઉપર જે ખરેખર નિષ્ઠાવાન છે આપણે એવા 5-10 ફેમિલી, એ લોકોએ આ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ કે આપણે આવું જીવવું છે. મહારાજ તમે બળા પોકાર કરીને એમને કહેવાનું જ છે, આપણી વાત સાંભળે છે, દરેકની વાત સાંભળે છે, એટલી સંતોષ સાંભળે એવું નથી. પોકાર કરેલી વાત સાંભળે છે. તો આપણે ભજન કરવા બેસીએ તો સારું મન તો રહેતું નહીં, પાછો પ્રશ્ન આવે, જાય આવે એ બધું અનેચરલ છે. કારણ કે મનનો સ્વભાવ જ ચંચળ છે. ચંચળ એટલે અસ્થિર. તો આપણે આપણી ફરજ એટલી જ છે કે એમને સંભાળીએ નિયમિત. એટલે સ્વામી કહે કે 30 મિનિટ સવાર સાંજ ભજન નિર્વિકલ્પપણે કરવો. નિર્વિકલ્પ ભજન તો બહુ અઘરું છે, પણ તમે આપણે પરાઠી વાળીને બેસવાની તો શરૂઆત કરીએ. 30 મિનિટ ભજન થાય કે ના થાય એમના વચને કર્યું છે. યોગી બાપા એક સરસ પ્રસંગ કહેતા, એક રાજાના દરબારમાં એક મોટો કૂવો હતો, પાણીથી ભરેલો હતો. રાજાએ દિવાનને કહ્યું કે આપણે ઢંઢેરો પીટાવો, બધાને બોલાવો રાજ્યમાંથી, આ કૂવામાં પડીને જે કોરો નીકળે એને મારે ઇનામ આપવું છે. બુદ્ધિશાળી રાજા હતો, સામાન્ય વ્યક્તિ તો નહોતું. યોગી બાપા આ વાત બહુ કરતા. બધા ભેગા થાય, રાજાની છટકી ગઈ છે શું? પાણી પડે કોરો કેવી રીતે નીકળે? પાણા
છતાં એક બુદ્ધિશાળી માણસ હતો કે રાજાનો આદેશ છે ને આપણે પરો ને એ ભીનો થઈને જ નીકળ્યો, પણ રાજાએ એને ઇનામ આપ્યું. રાજા જાણતો હતો કે આમાં ભીના થઈને પણ કેટલાને વાતમાં વિશ્વાસ આવે છે, એ જોતો હતો. એમ પ્રભુ જાણે જ છે કે જીવ દશા એવી જ હોય કે એનું મન ચંચળ હોય એટલે સ્થિર ના થાય, પણ બેઠો તો છે ભજન કરવા એટલે સહી કરી દે, ઓકે જમા થઈ જાય, તમારી ક્રેડિટ થઈ ગઈ, બેલેન્સ થઈ ગયું તમારું. તો આપણે આ વાત ઉપર નજર રાખીને સવાર સાંજ 30-30 મિનિટ એવું ભજન કરીએ, મહારાજ બળ આપજો, બળ આપજો, બળ આપજો. અમારા 5 મુદ્દા પ્રમાણે જીવવું છે, તમે ઉપાયભૂત થજો, તમે ઉપાય. અને એવા પ્રસંગોની સ્મૃતિ કરીએ, સ્વામીજીના વચનોની સ્મૃતિ કરીએ, સ્વામીજીના દેહની, અરે સ્વામીનું ગાતર યાદ આવે ને એ સંભાળશો તો પહોંચી જશે ભજન તમારું. સ્વામીજીની ચાલ યાદ આવશે ને તો તમારું ભજન પહોંચી જશે. સ્મૃતિ કરજો, એની સ્મૃતિ સાથે કરવું પડે. મહારાજના સ્વામીને ચરણો એટલી પ્રાર્થના કરીએ કે આપણે રોજ બધા જે બેઠા છીએ તો નિયમ જ લઈએ કે સવાર સાંજ તો બરાબર બેટરી ચાર્જ કરી લઈએ. બેટરી ચાર્જ હોય તો ગમે એટલું અંધારું હોય ને મહારાજના સ્વામી આવું જીવવાનું બળ બુદ્ધિની શક્તિ સૌને આપે અને આ જીવીશું ને એટલે આત્મીયતા સહજ આવશે. આ જીવીશું ને એટલે એક આનંદ અંદરથી આવશે. આનંદ આપણે બહાર શોધીએ છીએ, ફરવા જઈએ શાના માટે? મજા કરીએ, એ ચાલો, પણ એ મજા અહીં છે એને બહાર લાવવાની અને આનાથી આવે, સત્સંગ અને ભક્તિથી. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે પોતાની. તો આપણે એ સત્સંગ ને ભક્તિનો સરસ યોગ થયો છે, સ્વામી જેવા પુરુષનો સંબંધ થયો છે. બસ હવે એમની સ્મૃતિ કરી ભજન કરવું છે, અઠવાડિક સભામાં ભેગા મળીને આનંદ કરવો છે. મહારાજના સ્વામી આવું બુદ્ધિયોગ સૌને આપે એ જ પ્રાર્થના સજાદ સાહેબ મહારાજની. ચાલો ચાલો ને.